યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને સોનાનો મુગટ અર્પણ કરાયો। યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને સોનાનો મુગટ અર્પણ કરાયો। 4.25 કરોડ કિંમતનો 3 કિલોગ્રામ સોનાનો મુગટ અર્પણ। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોએ આપેલ સુવર્ણદાનમાંથી બનાવડાયો મુગટ શ્રીકૃષ્ણ ક્રિએશન અમદાવાદના કારીગરોએ ખાસ તૈયાર કર્યો સુવર્ણ મુગટ। 10 થી વધુ કારીગરો દ્વારા 3 માસ જેટલા સમયમાં મુગટ તૈયાર કરાયો। પ્રથમ વખત આટલો મોંઘો હીરાજડિત મુગટ શામળિયાને અર્પણ કરાયો। મુગટમાં 700 ગ્રામ હીરાજડિત રત્નોમાં નવરત્ન સ્ટોન લેબ ગ્રોન રત્નનો સમાવેશ। રિપોર્ટ ભરત કડિયા, અરવલ્લી। જય શ્રી કૃષ્ણ। આજે ચૈત્ર સુદનું એટલે કે રામનવમી, ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ। આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળિયાને જે વર્ષોથી એક ઈચ્છા એવી હતી કે ભગવાનને સુંદર મજાનો એક સોનાનો એક મુગટ અર્પણ થાય, એવો ભાવ ભગવાને આજે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કર્યો છે। સુંદર મજાનો ભગવાનનો સોનાનો મુગટ આશરે 3 કિલો સોનાથી સુસજ્જ કરી ભગવાનને અર્પણ કરાયો છે અને એના દર્શન કરી ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવે છે। આજે ધર્મની સ્થાપના માટે રામચંદ્ર ભગવાને જન્મ લીધો હતો। આવા પાવન પ્રસંગે આજના રોજ ભગવાન શામળિયાને સુવર્ણનો સોનાનો સંપૂર્ણપણે મુગટ અર્પણ કરી અને ભક્તો તેના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। સમગ્ર મુગટ બનાવવામાં 3 થી 3.5 મહિનાનો સમય લાગ્યો હતો, જેની અંદર નવરત્ન લાગેલા છે। પાના, માણેક, હીરા, પોખરાજ એવા નવરત્ન લાગેલા છે। ખૂબ જ સુંદર કાર્ય બન્યું છે। વિષ્ણુ ભગવાનનું કમળ સેન્ટરમાં લાગેલું છે અને મોરપીંછ પણ લાગેલા છે અંદર, અને 10 થી 12 કારીગરોએ સંપૂર્ણ કામ 3 થી 3.5 મહિનામાં પૂર્ણ કર્યું છે। જય શામળિયા। જય શામળિયા। આજે શામળાજી મંદિર ખાતે ઘણા વર્ષો પછી ભગવાનને એક સોનાનો મુગટ પધરાયો છે ટ્રસ્ટ તરફથી, અને ખૂબ સુંદર મુગટ આજે રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે। અને આ આખું મુગટનું જે કામ કર્યું છે તે અમદાવાદના સ્નેહલભાઈ સોની, શ્રી હરિ ક્રિએશન અને કેબી ઝવેરી, કંચનભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે। ખૂબ ટૂંક સમયમાં આ લગભગ 3 કિલો ગોલ્ડ અને 700 ગ્રામ ડાયમંડ એમ 3.5 કિલોથી ઉપરનો આ મુગટ કુંડળ સાથે અને મોરપીંછ સાથે, કલગી સાથે ખૂબ સરસ જાજરમાન આજે ખૂબ આનંદ છે જોઈને। અને સ્નેહલભાઈનો પણ આજે સ્નેહલભાઈ સોની અમદાવાદના છે, અને એમણે આ આખા મુગટનું જે કંઈ કામ કર્યું એમાં કોઈ જાતનું ચાર્જ લીધો નથી। એમની એક સેવા ભાવના, આશરે લગભગ 45 થી 50 લાખ રૂપિયા મજૂરી લેબર થાય તે એમણે એમના પરિવાર તરફથી આજે અહીંયા ભગવાનને અર્પણ કર્યા છે। આજે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। મુગટ આશરે લગભગ મજૂરી સાથે ગણીએ તો 4 થી 4.25 કરોડનો મુગટ છે, અને ખૂબ સારો, અને એમણે જયપુર અને ઘણા બધા સ્ટેટમાંથી સારા ડાયમંડ મંગાવ્યા છે, અને ખૂબ સરસ એનું પેકિંગ, એના બોક્સ એક્રેલિકના મુંબઈમાં બનાવ્યા છે। હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેબી ઝવેરીમાંથી ભરતભાઈ, એમનું પણ સતત માર્ગદર્શન મળ્યું છે, હું સૌનો આભાર માનું છું। અને આજે આવા પવિત્ર દિવસે આટલા આ મુગટની પધરામણી વખતે અરવલ્લી જિલ્લાના તમામ મીડિયા અત્રે હાજર રહ્યા, એમણે કવર કર્યું। આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।